ધ્યાનથી સાંભળજો તુલા રાશિ વાળાઓ, અને આ એક એક શબ્દને તમારી અંદર ઉતારવા દેજો. મહાદેવ વાસ્તુ ચેનલ પર તમારું સ્વાગત છે. 5 માર્ચથી 2026 થી 10 માર્ચ 2026 સુધીનો આ સમય તુલા રાશિ માટે કોઈ સામાન્ય સપ્તાહ નથી. આ માત્ર તારીખો બદલવાની વાત નથી. આ એ સમય ચક્ર છે જે બ્રહ્માંડે ખૂબ જ પહેલેથી જ તુલા રાશિ માટે નક્કી કરી રાખ્યું છે. આ એ સમય છે જ્યારે ઉપર ચાલી રહેલી શક્તિઓ ચૂપચાપ કોઈ પણ અવાજ કર્યા વગર તુલા રાશિ વાળાઓ જીવનની કહાની નવેસરથી લખવાની તૈયારી કરી ચૂકી છે. જે તુલા રાશિ વાળા અત્યાર સુધી અટવાયેલા હતા, રોકાયેલા હતા, વારંવાર કોશિશ કર્યા પછી પણ જેમણે રસ્તો ન મળ્યો હતો, જેઓ અંદર ને અંદર જ મૂંઝવણ, થાક અને સવાલો સામે લડી રહ્યા હતા, અથવા જેઓ અવારનવાર એવું વિચારતા હતા કે મારી સાથે જ આવું કેમ થાય છે, મારી મહેનતનું ફળ મને ક્યારે મળશે, તે તમામ તુલા રાશિ વાળાઓ માટે આ સમય માત્ર બદલાવ નથી, પરંતુ એક ખૂબ જ ઊંડા અને નિર્ણાયક વળાંકની શરૂઆત લઈને આવી રહ્યો છે. આ એક ક્ષણ છે જ્યારે તુલા રાશિના જૂના ચક્રો તૂટે છે, રોકાયેલી ઉર્જા ફરીથી વહેવા લાગે છે, અને ભાગ્ય ધીમે ધીમે તુલા રાશિની તરફેણમાં કરવટ લેવાનું શરૂ કરે છે. તો ચાલો હવે જાણીએ આ ખાસ દિવસોમાં તુલા રાશિના જીવનમાં ઘટવાવાળી 15 મોટી ભવિષ્યવાણીઓ, એવી ભવિષ્યવાણીઓ જે માત્ર સાંભળવા માટે નથી પરંતુ દિલથી મહેસૂસ કરવા માટે છે. આમાંથી ઓછામાં ઓછી એક ભવિષ્યવાણી દરેક તુલા રાશિવાળાના દિલને ચોક્કસ સ્પર્શી જશે, અને તમે એ અહેસાસ કરાવશે કે આ સંદેશ ફક્ત ને ફક્ત તુલા રાશિવાળાઓ માટે જ હતો. પહેલી મોટી ભવિષ્યવાણી. તુલા રાશિવાળાઓ, 5 માર્ચથી 10 માર્ચ 2026ની વચ્ચે તમારા જીવનમાં એ બદલાવ શરૂ થવા રહ્યો છે જેની તમને લાંબા સમયની રાહ જોઈ રહ્યા હતા. જે કામ છેલ્લા ઘણા મહિનાઓથી અટકેલા હતા, પછી ભલે તે નોકરી સાથે જોડાયેલા મામલો હોય, વેપારમાં અડચણ હોય, પૈસાની મૂંઝવણ હોય કે પછી કોઈ નિર્ણય લેવામાં સતત થઈ રહેલો વિલંબ, હવે એ જ મામલાઓ અચાનક ગતિ પકડવા લાગશે. તમે મહેસૂસ કરશો કે જ્યાં પહેલા દરેક ડગલે રૂકાવટ આવતી હતી, હવે એ જ રસ્તાઓ આપમેળે ખુલવા લાગ્યા છે. આ ભવિષ્યવાણી માત્ર બહારના બદલાવાની નથી, પરંતુ તમારી અંદરના બદલાવની પણ છે. તમારી અંદર એક એવી નવી સ્પષ્ટતા આવશે કે શું કરવું છે, કઈ દિશામાં જવું છે, અને કઈ વાતોને હવે પાછળ છોડી દેવી છે. આ સમય બ્રહ્માંડ તુલા રાશિ વાળાઓને એક જ વાત કહી રહ્યું છે: હવે રોકાઈ જવાનો સમય પૂરો થઈ ચૂક્યો છે. પહેલી ભવિષ્યવાણી એ સંકેત આપે છે કે તુલા રાશિઓ વાળાનું જીવન હવે ધીમે ધીમે નહીં પરંતુ ચોક્કસ અને સાચી દિશામાં આગળ વધવાનું શરૂ કરશે. આ તો માત્ર શરૂઆત જ છે. આગળ આવનારી ભવિષ્યવાણીઓ આ બદલાવને વધુ ઊંડો અને મોટો બનાવવાની છે. બીજી મોટી ભવિષ્યવાણી. તુલા રાશિવાળાઓ, 5 થી 10 માર્ચ 2026ના આ ખાસ સમયગાળામાં તમારા જીવનમાં એક એવી તક પ્રવેશ કરવા જઈ રહી છે જેની કદાચ તમને કલ્પના પણ નહીં કરી હોય. આ તક અચાનક કોઈ પણ ફોન કોલ, મેસેજ, પ્રસ્તાવ અથવા કોઈ વ્યક્તિના માધ્યમથી તમારી સામે આવી શકે છે. આ નોકરી, પ્રમોશન, નવો વ્યવસાયિક કરાર, રોકાણની તક અથવા તમારા આવડતને ઓળખનારો કોઈ મોટો પ્રસ્તાવ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે આ તક ત્યારે જ આવશે જ્યારે તમે શોધી નહીં રહ્યા હો. એટલે કે ભાગ્ય સામે ચાલીને તુલા રાશિઓ વાળાઓ પાસે આવવાનું છે. હવે એ જ લોકો તમને શોધતા આવશે. આ ભવિષ્યવાણી એ વાતનો સંકેત કરે છે કે તુલા રાશિ વાળાઓ માટે હવે માત્ર મહેનત જ નહીં, સાચો સમય અને સાચો મોકો પણ સાથ રાખવા લાગ્યો છે. આ તક સાથે એક નવી જવાબદારી પણ આવશે, નિર્ણય લેવાની. જો તમને ડર પાછળ છોડીને આ તકને સ્વીકારી લીધી, તો આજે જ આવનારી મહિનાઓમાં તમારી જિંદગી દિશા સંપૂર્ણપણે બદલી શકે છે. બીજી ભવિષ્યવાણી સ્પષ્ટ કહે છે કે તુલા રાશિઓ વાળાઓ, હવે ભાગ્ય તમને રાહ નથી જોવડાવી રહ્યું, તે ખુદ તમારી દરવાજે ઊભું છે. ત્રીજી મોટી ભવિષ્યવાણી. તુલા રાશિ વાળાઓ, 5 માર્ચથી 10 માર્ચની વચ્ચે તમારા જીવનમાં સંબંધો સાથે જોડાયેલું એક મોટું સત્ય સાફ સામે આવવાનું છે. એક મોટું સત્ય સ્પષ્ટપણે તમારી સામે આવવાનું છે. જે સંબંધો લાંબા સમયની અસ્પષ્ટતા, ભ્રમ અથવા ખામોશીમાં ચાલી રહ્યા હતા, પછી ભલે તે પ્રેમ સંબંધ હોય, વૈવાહિક જીવન હોય, પરિવાર હોય કે અંગત સંબંધ હોય, હવે તેમાં સ્પષ્ટતા આવવાની નક્કી છે. આ ભવિષ્યવાણી કહે છે કે
કોઈ સંબંધ વધુ ઊંડો, મજબૂત અને સાચો બનશે, અથવા પછી જે સંબંધ માત્ર આદત, ડર કે મજબૂરી પણ ટકેલો છે તે આપમેળે પાછળ છૂટી જશે. આ સમયે તુલા રાશિવાળાઓને સત્યથી ભાગવાની નહીં, પરંતુ તેને સ્વીકારવાની તાકાત મળવાની છે. ચોથી ભવિષ્યવાણી. તુલા રાશિવાળાઓ, આ ખાસ સમયમાં તમારા ધન અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલું એક મોટું પરિવર્તન શરૂ થવાનું છે. જે પૈસા ઘણા સમયથી અટકેલા હતા, તે ભલે પછી કર્જના રૂપમાં હોય, ઉધાર આપેલા પૈસા હોય, રોકાયેલું પેમેન્ટ હોય કે કોઈના કામમાં લાંબા સમયથી બાકી નીકળતા પૈસા, હવે તેના પાછા મળવાના મજબૂત સંકેતો બની રહ્યા છે. આ ભવિષ્યવાણીની સૌથી ખાસ વાત એ છે કે ધન અચાનક અને તમારી અપેક્ષા કરતા ઓછી મહેનતને તમારા સુધી પહોંચી શકે છે. જ્યાં પહેલું પૈસું લઈને ચિંતા, તણાવ અને અસંતુલન બનેલું રહેતું હતું, હવે એ સ્થિતિ ધીમે ધીમે સ્થિરતામાં બદલાવા લાગશે. આ સમય તુલા રાશિઓ વાળાને શીખવે છે કે તમારી મહેનત ક્યારે નકામી નહીં ગઈ, બસ તેનું ફળ હવે સાચા સમયે મળવાનું શરૂ થઈ રહ્યું છે. ચોથી ભવિષ્યવાણી એ પણ સંકેત આપે છે કે આ સમયગાળામાં તમે કોઈ સાચો આર્થિક નિર્ણય લેશો. તુલા રાશિવાળાઓ, હવે ધન માત્ર જરૂરિયાત જ નથી, પરંતુ આત્મવિશ્વાસ અને સુરક્ષાનો સ્ત્રોત બનવાનું છે. પાંચમી મોટી ભવિષ્યવાણી. તુલા રાશિવાળાઓ, 5 થી 10 માસની વચ્ચે તમારી અંદર એક એવું પરિવર્તન થવાનું છે જે બહારથી ભલે કોઈને ન દેખાય, પરંતુ તમારા આખા જીવનની દિશા બદલી નાખવાનું છે. વીતેલા સમયમાં તમે ઘણીવાર તમારી જાત પર શંકા કરી છે, તમારા નિર્ણયોને લઈને મૂંઝવણ અનુભવી રહી છે, અને ક્યારેક ક્યારેક એવું પણ લાગ્યું છે કે હું પહેલા જેવો નથી રહ્યો. હવે એ જ ખોવાયેલો આત્મવિશ્વાસ ધીમે ધીમે તમારી અંદર પાછો ફરશે. તમે મહેસૂસ કરશો કે હવે તમે બીજાને ખુશ કરવા માટે નહીં, પરંતુ પોતાના સંતુલન અને સન્માન માટે નિર્ણયો લઈ રહ્યા છો. આ ભવિષ્યવાણી જણાવે છે કે તુલા રાશિવાળાઓની અંદર એક શાંત પરંતુ દ્રઢ શક્તિ જાગી રહી છે. તમને ના કહેતા શીખવે છે, પોતાની હદ નક્કી કરતા શીખવે અને પોતાની કિંમત ઓળખતા શીખવે. આ બદલાવ પછી તમારા શબ્દોમાં વજન હશે, તમારા નિર્ણયોમાં સ્પષ્ટતા હશે, અને લોકો તમારી વાતને અવગણી નહીં શકે. પાંચમી ભવિષ્યવાણી એ સંકેત છે કે તુલા રાશિવાળાઓ, હવે તમારી સૌથી મોટી તાકાત બહાર નથી, પરંતુ તમારી અંદર જ આવતી શાંતિ અને આત્મવિશ્વાસ છે. દર્શક મિત્રો, 1 સેકન્ડ માટે રોકાઈ જાઓ અને ખૂબ જ સાવધાનથી મારી વાત સાંભળો. હવે હું તમને જે આગળની ભવિષ્યવાણી જણાવવા જઈ રહ્યો છું, તે તમારા જીવનનો સૌથી મોટો નિર્ણાયક વળાંક સાબિત થવાની છે. તમારું પૂરું ભવિષ્ય આના પર ટકેલું છે. તેથી વિડીયોને જરા પણ છોડતા નહીં અને એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો. અને હા, જો તમને હજુ સુધી આપણી ચેનલ મહાદેવ વાસ્તુને સબસ્ક્રાઇબ નથી કરી, તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે બ્રહ્માંડ અને મહાદેવના આવા જ સાચા સંકેતો તમને હંમેશા આ ચેનલ પર મળતા રહેશે. તો છઠ્ઠી મોટી ભવિષ્યવાણીની વાત કરીએ. તુલા રાશિવાળાઓ, 5 માર્ચથી 10 માર્ચના આ સમયમાં તમારા જીવનમાં એક એવા સમાચાર આવવાના છે જે તમારા મનને હળવું કરી દેશે અને તમારા ચહેરા પર આપમેળે સ્મિત લાવી દેશે. આ શુભ સમાચાર કોઈ પરીક્ષા, ઇન્ટરવ્યૂ, સરકારી અથવા કાનૂની મામલા, યાત્રાના દસ્તાવેજો કે લાંબા સમયથી રોકાયેલા કોઈ નિર્ણય સાથે જોડાયેલ હોઈ શકે છે. ખાસ વાત કરીએ એ છે કે જે વાતને લઈને તમને મનોમન આશા છોડી દીધી હતી ને, ત્યાંથી જ સકારાત્મક સંકેત મળવાનો છે. આ ભવિષ્યવાણી જણાવે છે કે તુલા રાશિઓ વાળાઓ માટે હવે સ્થિતિ તેમની તરફેણમાં વળાંક લેવા લાગી છે. મહેસૂસ કરશો કે જ્યાં પહેલા દરેક સમાચાર ચિંતા લઈને આવતા હતા, હવે એ જ સમાચાર રાહત અને વિશ્વાસ આપવા લાગશે. છઠ્ઠી ભવિષ્યવાણી એ પણ સંકેત આપે છે કે આ શુભ સમાચાર આવનારા સમયમાં કોઈ મોટા બદલાવોનો પાયો નાખશે. તુલા રાશિવાળાઓ, બ્રહ્માંડ તમને એ જ જણાવવા માંગે છે કે તમારી પ્રાર્થનાઓ સાંભળી લેવામાં આવી રહી છે અને જવાબ હવે રસ્તામાં જ છે. સાતમી મોટી ભવિષ્યવાણીની વાત કરીએ. તુલા રાશિવાળાઓ, 5 થી 10 માસના આ દોરમાં તમારા જીવનમાં એક એવી ક્ષણ આવશે જ્યારે તમારી મહેનત ચૂપચાપ નહીં રહી શકે. જે કામ તમે કોઈ પણ અવાજ કર્યા વગર, કોઈ પણ દેખાડા વગર સતત કર્યું છે, હવે એ જ કામ તમને સન્માન અને ઓળખ આપવાનું છે. આ ઓળખ કાર્યસ્થળ પર પ્રશંસા, પ્રમોશન, નવી જવાબદારી અથવા તો સમાજ અને પરિવારમાં તમારી વાતને ગંભીરતાથી સાંભળવાના રૂપમાં સામે આવી શકે છે. જ્યારે પહેલા તમને અવારનવાર ઓછો આંકવામાં આવ્યો કે તમારી ભલાઈને સામાન્ય સમજી લેવામાં આવી, હવે એ જ લોકો તમારી કાબેલિયતનો સ્વીકાર કરવા માટે મજબૂર થશે. આ ભવિષ્યવાણી એ સંકેત આપે છે કે તુલા રાશિવાળાઓનો સમય
હવે માત્ર મહેનત કરવાનો જ નથી પરંતુ ઓળખ મેળવવાનો પણ શરૂ થઈ ચૂક્યો છે. 7મી ભવિષ્યવાણી એ પણ કહે છે કે આ સન્માન તમારા આત્મસન્માનને વધુ મજબૂત કરશે અને તમને એ અહેસાસ અપાવશે કે તમે જેટલું વિચારતા હતા તેના કરતાં ક્યાંય વધુ સક્ષમ છો. તુલા રાશિવાળાઓ, હવે તમારી રોશની છુપાઈને નહીં, તે દેખાશે અને સ્વીકારવામાં આવશે. 8મી મોટી ભવિષ્યવાણી. તુલા રાશિવાળાઓ, આ ગહન સમયમાં તમારી અંદર એક સૂક્ષ્મ પરંતુ ઊંડું પરિવર્તન થવાનું છે. તમે અચાનક મહેસૂસ કરશો કે કેટલીક વાતો જે પહેલા મૂંઝવણ લાગતી હતી તે હવે સમજવા લાગી છે. કેટલાક નિર્ણયો જે ટાળવામાં આવી રહ્યા હતા હવે તેના પર દિલ અને દિમાગ એક સાથે હા કહેવા લાગશે. આ ભવિષ્યવાણી સંકેત આપે છે કે તુલા રાશિવાળાઓની અંતજ્ઞાન શક્તિ તેજ થઈ રહી છે. તમારી અંદરની એક અવાજ આવશે, તમને બતાવશે કે કયા રસ્તા પર જવું છે અને કોનાથી અંતર રાખવાનું છે. આ સમય તમારું મન ધ્યાન, પ્રાર્થના, એકાંત અથવા કોઈ આધ્યાત્મિક વિચાર તરફ સ્વાભાવિક રીતે આકર્ષિત થઈ શકે છે. આ કોઈ સંજોગ નથી. 8મી ભવિષ્યવાણી એ પણ જણાવે છે કે જ્યારે બહારની દુનિયા હજુ સવાલો પૂછી રહી હશે ત્યારે તુલા રાશિવાળાઓને અંદરથી જવાબ મળવા લાગશે. આ એ સમય છે જ્યારે તમને બીજાનું નહીં પરંતુ તમારા અંતર્મનનું સાંભળવા શીખશો અને આ જ આદત આવનારા સમયમાં તમારી સૌથી મોટી શક્તિ બનશે. 9મી મોટી ભવિષ્યવાણી. તુલા રાશિવાળાઓ, આ સમયની વચ્ચે તમારી સામે એક એવો વળાંક આવવાનો છે જ્યાં તમારા કોઈ મહત્વનો નિર્ણય લેવો પડશે. આ ફેસલો નોકરી બદલાવવું, નવું કામ શરૂ કરવું, કોઈ સંબંધને આગળ વધારવા કે પછી કોઈ જૂના બોજને હંમેશા માટે છોડી દેવા સાથે જોડાયેલો હોઈ શકે છે. ખાસ વાત એ છે કે આ નિર્ણય ઉતાવળમાં નહીં લેવાય. તમે જે મૂંઝવણને લાંબા સમય સુધી તમારી અંદર દબાવી રાખી હતી હવે એ જ મૂંઝવણ સ્પષ્ટતામાં બદલાઈ જશે. આ ભવિષ્યવાણી એ કહે છે કે તુલા રાશિવાળાઓ હવે સાચા અને ખોટાની વચ્ચે સંઘર્ષ નહીં કરવો પડે કારણ કે તમારું અંતર્મન તમને સાફ સંકેત આપવાનું છે. આ ફેસલો કદાચ શરૂઆતમાં થોડો ડરાવનાર હોઈ શકે પરંતુ સમયની સાથે જ આ નિર્ણય તમારા જીવનમાં હળવાશ, સંતુલન અને સ્થિરતા લઈ આવશે. 10મી મોટી ભવિષ્યવાણી. જીવનમાં સ્થિરતા, સંતુલન અને અંદરની શાંતિ. તુલા રાશિવાળાઓ, 5 થી 10 માર્ચ 2026 પછી તમારા જીવનમાં એક એવી અવસ્થા શરૂ થશે જ્યાં વસ્તુઓ અચાનક નહીં પરંતુ સ્થિર અને અસંતુલિત થવા લાગશે. વીતેલા સમયમાં તમને ચડતી પડતી, અસમંજસ અને ભાવનાત્મક થાક ખૂબ સહન કર્યો. હવે એ જ દોર ધીમે ધીમે પાછળ છૂટવા જઈ રહ્યો છે. આ ભવિષ્યવાણી સંકેત આપે છે કે તમારા જીવનમાં એક સંતુલન દિનચર્યા બનશે. વિચારમાં સ્પષ્ટતા આવશે અને મન પહેલા કરતા વધુ શાંત મહેસૂસ કરશે. જ્યાં પહેલા તમને દરેક વસ્તુ જરૂરી કરતા વધારે વિચારતા હતા હવે તમને સાચા સમયે વસ્તુઓને જતી કરતા શીખશો. આ આંતરિક શાંતિ તમને બહેતર નિર્ણય લેવાની, સંબંધોને સમજદારીથી નિભાવવાની અને પોતાની જાતને ઈમાનદાર રહેવાની તાકાત આપશે. આ ભવિષ્યવાણી સ્પષ્ટ કરે છે કે તુલા રાશિવાળાઓ હવે તમારું જીવન માત્ર દોડધામ નહીં પરંતુ સાચી ગતિથી આગળ વધવાની યાત્રા બનવાનું છે. 11મી મોટી ભવિષ્યવાણીની વાત કરીએ. નવી તકો અને સાચા સમયની ઓળખ. તુલા રાશિવાળાઓ, આ વિશેષ સમયમાં તમારા જીવનમાં કેટલીક એવી તકો ખુલવાની છે જે પહેલા નજરે ન હતી પરંતુ હવે તે તમારા ભવિષ્યને નવી દિશા આપશે. આ તક નાની કે સાધારણ દેખાઈ શકે છે પરંતુ તેની અંદર ભવિષ્ય બદલવાની શક્તિ છુપાયેલી છે. તમે મહેસૂસ કરશો કે ક્યારેક સફળતા ધીમે ધીમે નહીં પરંતુ સાચો સમય ઉઠાવેલા કદમથી મળે છે. 11મી ભવિષ્યવાણી સાફ કહે છે કે તુલા રાશિવાળાઓ હવે તમારા માટે માત્ર તક જ નહીં પરંતુ સાથે સાચી દિશા અને સાચા સમયની સમજણ પણ આવી રહી છે. 12મી મોટી ભવિષ્યવાણી. તુલા રાશિવાળાઓ, આ સમયમાં તમારા જીવનમાં એક એવું પરિવર્તન થવાનું છે જે જૂના બોજ અને અડચણો તોડી નાખશે. વીતેલા સમયમાં જે અનુભવ, અસફળતા કે અડચણો તમારા રસ્તામાં વારંવાર આવતી હતી તે હવે ધીમે ધીમે પાછળ હટવા લાગશે. આ ભવિષ્યવાણીનો સંદેશ એ છે કે હવે નવી તકો અને નવી ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરી રહી છે. 13મી મોટી ભવિષ્યવાણી. આ સમયમાં તમારા જીવનમાં એક બિલકુલ નવો અધ્યાય ખુલવાનો છે. તુલા રાશિવાળાઓ, જે નિર્ણય, યોજનાઓ કે સપના તમે પહેલા વિચાર્યા હતા પરંતુ તેમને પૂરા કરવાને સંકોચ કે ડરના કારણે ટાળ્યા રહ્યા, હવે એ જ કદમ ઉઠાવવાનો સમય છે. આ ભવિષ્યવાણી કહે છે કે હવે તમારે માત્ર
વિચારવાની નહીં, પરંતુ સાહસિક પગલાં ભરવાની જરૂર છે. 13મી ભવિષ્યવાણી તુલા રાશિવાળાઓને એ યાદ અપાવે છે કે જે લોકો તૈયાર છે તેમના માટે બ્રહ્માંડ નવા રસ્તાઓ અને અણદેખી સંભાવનાઓ ખોલવા જઈ રહ્યું છે. આ સમય માત્ર રાહ જોવાથી નથી, પરંતુ પોતાના જીવનમાં નવા અધ્યાયને શરૂ કરવાનો છે. 14મી મોટી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય અને ઉર્જામાં મજબૂતી. તુલા રાશિવાળાઓ 5 થી 10 માર્ચ આ સમયમાં તમારા શરીર અને મનમાં એક એવી નવી ઉર્જા અને તાજગી આવવાની છે. વીતેલા સમયમાં કદાચ તમને થાક, માનસિક તણાવ, નબળા સ્વાસ્થ્યનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે એ જ સ્થિતિ બદલવા લાગી છે. આ ભવિષ્યવાણી સંકેત આપે છે કે તમારું ઉર્જા સ્તર વધશે, તમારું મન હળવું, સ્પષ્ટ થશે અને શરીરમાં સક્રિયતા આવશે. હવે વાત કરીએ સૌથી છેલ્લી અને અગત્યની ભવિષ્યવાણીની. 15મી ભવિષ્યવાણી સમગ્ર સફળતા અને જીવનમાં પૂર્ણતા. તુલા રાશિવાળાઓ 5 માર્ચથી 10 માર્ચ 2026ના આ સમયમાં તમારા જીવનમાં એક સંપૂર્ણ અને સંતુલિત બદલાવ આવવાનો છે. આ ભવિષ્યવાણી સંકેત આપે છે કે હવે તમે તમારા જે પ્રયત્નો છે એનું સાચું ફળ જોશો. જે મુશ્કેલીઓ અને અડચણો વીતેલા સમયમાં તમને રોકતી હતી તે હવે ધીમે ધીમે પાછળ જવા લાગશે. તુલા રાશિવાળાઓ આ સમય વ્યક્તિગત, વ્યવસાયિક અને આધ્યાત્મિક જીવન એમ ત્રણેયમાં સંતુલન અને સફળતા આપવાનો છે. તમે મહેસૂસ કરશો કે હવે તમારા કદમ માત્ર કામ નથી, પરંતુ સાચી દિશામાં અને સ્થિરતાની સાથે આગળ વધી રહ્યા છે. 15મી ભવિષ્યવાણી એ આપણને સીધું જ કહી રહી છે, તુલા રાશિવાળાઓ, હવે તમારું જીવન માત્ર ને માત્ર પ્રયત્ન કરવાનું જ નથી, પરંતુ પૂરું અને સફળ બનાવવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે. આ એ સમય છે જ્યારે બ્રહ્માંડ તમારી સાથે છે અને તમારા જીવનને સંતુલન, સફળતા અને શાંતિ આપવા માટે પૂર્ણ રૂપથી સક્રિય છે. તુલા રાશિવાળાઓ, જો તમને આ 15 ભવિષ્યવાણીઓમાંથી કોઈ પણ વાતે દિલને સ્પર્શી લીધું હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા જ નહીં. અને આવા જ અદ્ભુત ભવિષ્યવાણીના અપડેટ્સ માટે આપણી ચેનલ મહાદેવ વાસ્તુને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. તમારી સાથે બ્રહ્માંડની આ વાતો હંમેશા જોડાયેલી રહે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શનિદેવ.